જ્યારે પણ આપણા મનમાં કે જીભ પર કોઈ દુઆ કે zikr આવી જાય તો એ તકનો લાભ લઈ તરત જ એ દુઆ કે zikr કરી લો. એકવાર જો તમારા મનમાં દુઆના શબ્દો આવી જાય તો તરત જ એ કહી નાખો, તમારા મુખમાંથી એ નીકળી જવા દો, કારણ કે તમને ખબર નથી કે કયો સમય સ્વીકારનો છે. આપણી જરૂરિયાતો માટે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને દુઆ કરીએ છીએ. કોઈ વખત વિચાર આવે છે કે શું મારી એ દુઆ કબૂલ થશે જે હું માગી રહ્યો છું, કારણ કે નિઃશંકપણે સર્વશક્તિમાન અલ્લાહ એ સાંભળે છે અને એ જ સમયે એ આપણને બદલો આપી દે છે. એ આપણને શું આપશે એ નક્કી કરે છે. તેથી દુઆ સ્વીકાર થવાના સમયમાં વધારે દુઆ માગવી જોઈએ. ઘણીવાર કોઈ ક્ષણે જ્યારે આપણે કંઈક વિચારીએ છીએ કે બોલીએ છીએ ત્યારે આપણી વાતમાં અન્ય તમામ વસ્તુઓ અને બાબતો કરતાં આપણે સર્વશક્તિમાન અલ્લાહને પ્રાધાન્ય આપીએ છીએ. તેથી જો તમે નોંધ લીધી હોય તો ઘણીવાર જ્યારે હું લેક્ચર આપતો હોઉં છું ત્યારે વચ્ચે હું ઘણી વખત આ શબ્દો બોલું છું: અલ્લાહ અમને હિદાયત આપ, અલ્લાહ અમને માફ કરી દે, બીમારોને સાજા કરી દે, ગુજરી ગયેલાઓની મગફિરત ફરમાવી દે, અલ્લાહ આપણને ઊંડી સમજ આપે. આટલું બધું કે લોકો મને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ કહેતા થઈ ગયા, કારણ કે ઘણીવાર હું બોલું છું અલ્લાહ આપણને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ આપે. ઘણી વખત સમજ બહુ ઓછી હોય છે પણ આપણને ઊંડી લાગે છે. અને ઘણી વખત લોકો મને કહે છે, ઓહ તમે તો બહુ જ્ઞાની છો. પણ વાસ્તવિકતા તો એ છે કે આપણે બિલકુલ જ્ઞાની નથી. આપણે તો બહુ ઓછું જાણીએ છીએ. એ તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે જે તમામ જ્ઞાનનો માલિક છે. અરે આપણે તો દીનના સાચા આલિમોની સરખામણીમાં પણ ઘણું જ ઓછું જાણીએ છીએ. તેથી આપણે શીખવાની જરૂર છે. ચાલો આપણે જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી લગાવીએ. ચાલો આપણે શીખતા જ રહીએ અને પોતાની જાતને સુધારતા રહીએ. અને સાથે સાથે અલ્લાહ સુબ્હાનહુ તઆલાને દુઆ કરીએ. ચાલતી વખતે, ડ્રાઇવિંગ કરતી વખતે, તમે ઘરમાં હો અથવા રસોડામાં હો, રાંધતી વખતે, મદદ કરતી વખતે કહો, યા અલ્લાહ મારા બાળકનું ભલું કર, મારું ભલું કર. અને જે ક્ષણે તમે આ વિચારો ત્યારે દુઆ કરી લો. તમારા સર્જનહાર અલ્લાહ સુબ્હાનહુ તઆલા સાથે એક સરસ સંબંધ વિકસાવો. અને આજ તો આપણે ઈચ્છીએ છીએ. આ તો મધુરતા છે. તમે જાણો છો કે લોકો ભયભીત હોય છે પણ એ કહેવાનું ભૂલી જાય છે કે અલ્લાહ ભયથી મારું રક્ષણ કર. લોકો કેટલું બધું સહન કરે છે પણ તે અલ્લાહ સુબ્હાનહુ તઆલાને કહેવાનું ભૂલી જાય છે. ગરીબીની ચિંતા છે પણ કહેતા નથી યા અલ્લાહ ગરીબીથી મારું રક્ષણ કર. ઘણી વખત લોકો વિકલાંગોને જુએ છે, જેમના અંગો નથી હોતા એમને જુએ છે, બીમાર લોકોને જુએ છે, ત્યારે એક ક્ષણે પણ લોકો તસદી નથી લેતા કે દુઆ કરે, યા અલ્લાહ મને માંદગીથી બચાવો અને તે જે કંઈ પણ આપ્યું છે તેના માટે તારો ખૂબ ખૂબ આભાર. ખરેખર આ શબ્દો આપણા મોઢે હોવા જોઈએ. આ શબ્દોની એવી મધુરતા છે જેની આપણી વાણીમાં જરૂર હોય છે. મારી પાસે તમને આપવા માટે સલાહ છે. આનું કારણ હું તમને કહું કે સમગ્ર કુરઆનમાં મેં જોયું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ અગાઉના નબીઓ અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પણ ચોક્કસ સમયે ચોક્કસ દુઆ અને zikr કરવાની સૂચના આપી છે. અને આવું સમગ્ર કુરઆનમાં છે. અને કેટલીક દુઆઓ છે કે જે અલ્લાહ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ચોક્કસ સમયે ચોક્કસ રીતે કરવાનું કહે છે. આવું સમગ્ર કુરઆનમાં છે. રબ્બના અલૈકા તવક્કલના વ અનબના. રબ્બના પેલું, ઓ મારા રબ હું તારાથી આ માગું છું, ઓ મારા રબ મને આવી રીતે આપી દે, ઓ મારા રબ મને તેવી રીતે આપી દે. તેથી શા માટે આપણે આપણી વાતચીત દરમિયાન કેટલાક રબ્બનાઝ ઇન્શાલ્લાહ નથી શીખતા કે જેનો અર્થ થાય છે, ઓ સર્વશક્તિમાન અલ્લાહ મને આ આપી દે, પેલું આપી દે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કૃપાળુ અલ્લાહ, તું સૌથી વધારે કૃપાળુ છે. અમારી મદદ કર, કૃપાના દરવાજાઓ ખોલી દે, અમને માર્ગદર્શન આપ. ઘણી બધી દુઆ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રહેમતના દરવાજા ખોલી દે. આની સાથે સાથે એક બીજી વસ્તુ યાદ રાખવા જેવી છે. જ્યારે પણ આપણે કુરઆન પઢીએ ત્યારે તેનું સન્માન કરીએ, પોતાની જાતને સાફ અને પાક રાખીએ, સ્વચ્છ અને યોગ્ય કપડાં પહેરીએ અને આને આપણે ગંભીરતાથી લઈએ.